સુરત શહેરના હૃદય સમાન વિસ્તારમાં ફરી એકવાર સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી। યુનિટ હોસ્પિટલ, 4 રસ્તા, જેક્શન પોઈન્ટ અને તેની આજુબાજુ આવેલી અનેક ખાનગી તથા સરકારી હોસ્પિટલો પાસે જાહેર રોડ પર પડેલા ભયાનક ખાડાએ વાહન ચાલકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે। છેલ્લા 4 દિવસથી આ ખાડો એમનો એમ છે, પરંતુ કરોડ રૂપિયાનું બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકા હજુ સુધી આંખ મૂકી બેઠી હોય તેવું લાગી રહ્યું છે। આ વિસ્તાર હોસ્પિટલ ઝોન હોવાથી અહીંથી રોજબરોજ 108 એમ્બ્યુલન્સ, ઇમરજન્સી વાહનો અને દર્દીઓ અવરજવર કરે છે, પરંતુ સિંગલ પોઈન્ટ પર ટ્રાફિક ફસાઈ જતા એમ્બ્યુલન્સોને અડધો કિલોમીટર સુધી અટકાવવાનું પડે છે। પ્રશ્ન એ છે કે જો કોઈ દર્દીનો જીવ જાય તો જવાબદારી કોણ લે છે? હજારો રૂપિયાનો પગાર લેતા પાલિકા એન્જિનિયર અને અધિકારીઓએ આ ખાડો દેખાતો નથી કે પછી તેઓ જાણતી જોઈને અજાણ્યા બની રહ્યા છે? સ્માર્ટ સિટીના દાવા કરતા સુરતમાં આ પ્રકારની બેદરકારી શરમજનક છે। કરોડ રૂપિયાનું બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકા અને હજારો રૂપિયાનો પગાર મેળવતા સુરત મહાનગરપાલિકાના એન્જિનિયરો અને અધિકારીઓ સતત 4 દિવસથી ફોલ્ટ શોધવામાં નાકામીના કારણે અહીં કેટલીક છે વાહન ચાલકોને મુશ્કેલી પડી છે। મહત્વની વાત કહી શકાય કે અહીં સૌથી વધારે યુનિક હોસ્પિટલની આજુબાજુ હોસ્પિટલો આવી છે। એક તરફ નવી સિવિલ હોસ્પિટલ છે, એક તરફ યુનિક હોસ્પિટલ છે, અને પેલી બાજુ અનેક એવા હોસ્પિટલ છે જ્યાં દર્દી સારવાર માટે જાય છે। 108 છે સૌથી વધારે આ રોડથી પસાર થાય છે, અને ત્યારે આ પ્રમાણેનો જે જાહેર રસ્તા પર ખાડો ખોદી દેવામાં આવે છે અને તેનો ફોલ્ટ છે સુરત મહાનગરપાલિકાને મળતો નથી। આ કેટલું યોગ્ય છે? આપણી સાથે સામાજિક અગ્રણી છે, આપણે એમની સાથે વાત કરીશું। જી ધર્મેશભાઈ, આ પ્રમાણેનો જે જાહેર રસ્તા પર ખાડો ખોદવામાં આવે છે, એક બાજુ નવી સિવિલ હોસ્પિટલ, આ બાજુ યુનિક હોસ્પિટલ અને આ બાજુ અનેકો હોસ્પિટલ આવી છે, કેટલું યોગ્ય છે? સાચી વાત છે। યુનિક હોસ્પિટલ જે જંકશન છે BRTS, ત્યાં આગળ જે રીતના છેલ્લા 4 દિવસથી મહાનગરપાલિકાએ કોઈક નાની મોટી બાબતને લઈને મરમ્મતનો ખાડો ખોદેલો છે, પણ 4 દિવસ થઈ ગયા પછી પણ જો એમને ખાડો શાના લીધે પ્રોબ્લેમ છે અને ખાડાના જે કંઈ વાયરો અથવા તો ડ્રેનેજ લાઈનો અથવા તો શાના કારણે પ્રોબ્લેમ છે એનું જો સોલ્યુશન એમને ના મળતું હોય તો આ જે કંઈ મહાનગરપાલિકાના દાવાઓ છે એ ક્યાંક ને ક્યાંક હું માનું છું કે પોકળ દાવા છે। છેલ્લા 4 દિવસથી જે રીતના અહીંયા ટ્રાફિકના લોકો હાલાકી ભોગવી રહ્યા છે, એમ્બ્યુલન્સો સૌથી વધારે અહીંયા પસાર થાય છે, ચારે બાજુ હોસ્પિટલો આવેલી છે, તેમ છતાં જો 4 દિવસથી એમને શું ફોલ્ટ છે એ ના મળતો હોય તો આ બહુ દુઃખની વાત છે। માનનીય મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ગટર સમિતિના ચેરમેન કે જાહેર માર્ગ મકાન વિભાગના જે ચેરમેનો છે એ લોકોએ આ બાબતની ગંભીરતા દાખવીને ત્વરિત આ પ્રોબ્લેમનું સોલ્યુશન કરવું જોઈએ, જેથી હજારો રાહદારીઓ હેરાન ન થાય, ટ્રાફિકની સમસ્યા ભોગવે નહીં અને એમ્બ્યુલન્સમાં જે આવતા દર્દીઓ છે એમને પણ હાલાકી ના થાય। નથી ને કોઈની આ ટ્રાફિકના કારણે કદાચ જાન જાય તો આની જવાબદારી કોણ લેશે? એટલે મહાનગરપાલિકાએ ત્વરિત જે કંઈ છે એ ખાડામાં શાનો પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન ત્વરિત કરવું જોઈએ, એવી અમારી ચોક્કસ માંગ છે। જી ધર્મેશભાઈ, કરોડો રૂપિયાનું બજેટ ધરાવે સુરત મહાનગરપાલિકા, હજારો રૂપિયાના પગારથી એન્જિનિયરો, અધિકારીઓ છે, તો એ છતાં લોકોને આવા પ્રમાણેના ફોલ્ટ જલ્દી કેમ મળતા નથી? શું કારણ હોઈ શકે? એક ગંભીર વિષય છે। જે રીતના ખાડા ખોદી દેવા એ સોલ્યુશન નથી, પણ ખાડા ખોદ્યા પછી એનું ત્વરિત સોલ્યુશન આવે અને તરત જ જે કંઈ રોડ છે એને સમારકામ કરવામાં આવે તો હું માનું છું કે એ યોગ્ય છે। 4 દિવસથી જો ફોલ્ટ ના મળતો હોય તો ખરેખર આ એન્જિનિયરોએ શું કરે છે? એન્જિનિયરો ક્યાંક ને ક્યાંક નિંદ્રામાં જે માત્ર એસી ચેમ્બરમાં બેસી અને એમનો પગાર લેતા હોય તો આ પબ્લિકનો ટેક્સ છે, તમારે આ પ્રોબ્લેમનું સોલ્યુશન ત્વરિત કરવું જોઈએ, એવું ચોક્કસ મારું માનવું છે। છેલ્લા 4 દિવસથી ટ્રાફિક પોલીસ પણ અહીં હેરાન જોવા મળી રહી છે, કારણ કે સૌથી વધારે હોસ્પિટલ આ જંકશન પોઈન્ટ પર આવ્યા છે અને તેના કારણે ટ્રાફિક પોલીસ હોય કે ટ્રાફિક કર્મચારી કે પછી TRB જવાનોને ટ્રાફિક નિયમન કરવા માટે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। આ બાજુના દ્રશ્યો અમે બતાવીશું કે આ બાજુથી સૌથી વધારે છે 108, એટલે કે એમ્બ્યુલન્સ સૌથી વધારે આવતી હોય છે અને ત્યાં જ 1 કિલોમીટર સુધી લાંબુ જામ આ ખાડાના કારણે જોવા મળ્યું છે। એટલે અમે બી સુરત મહાનગરપાલિકાને અપીલ કરી રહ્યા છે કે જે પણ તમારું અહીં સમારકામ કરવાનું હશે કે પાણીનું લાઈનની હશે કે પછી ડ્રેનેજ લાઈનની હશે, જલ્દીથી જલ્દી આનું સમારકામ કરવામાં આવે, જેથી કરીને વાહન ચાલકો હોય કે પછી 108માં આવતા દર્દીઓને હાલાકીનો સામનો નહીં કરવા પડે। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।